નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં વાત કરવી છે કે જે પ્રમાણે વરસાદી માહોલ સમગ્ર ગુજરાતમાં અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. એમ કહેવાય ને કે જે નૈઋત્યનું જે ચોમાસું અત્યારે હાલ તો આવ્યું અને તેની સાથે ધમધોકાર વરસાદ લઈને આવ્યું હોય તે પરિસ્થિતિ સામે આવી હતી. તો બીજી બાજુ જે આ વરસાદી માહોલમાં ક્યાંક પરિસ્થિતિ પણ ચોક્કસી વાંસી છે તેવું પણ અત્યારે હાલ જોવા મળ્યું છે. ઘણી બધી જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી છે. તો ઘણી બધી જગ્યાએ એમ કહેવાય કે આ જળબંબાકારની પરિસ્થિતિના કારણે ઘણા લોકોને રોગચાળાની પણ પરિસ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી છે. ઘણા ઘરમાં જોવા મળી રહી છે, સોસાયટીઓમાં અને તેની સાથે શહેરોમાં પણ શરૂઆત થઈ ગઈ છે. આ પહેલાં પણ મેં એક ચર્ચા વિચારણા કરી હતી કે જેમાં પ્રી મોન્સૂનની જે વાત આપણે કરતા હતા કે જે પહેલાં જે પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો હતો ને તે જ અનુસાર ક્યાંક રોગચાળામાં વધારો થયો હતો, પરંતુ આ તો વરસાદની શરૂઆત છે અને શરૂઆતમાં જ આટલો બધો વરસાદ અને આટલી બધી અત્યારે હાલ તો જે જળબંબાકાર એટલે કે જે પાણી ભરાવાની પરિસ્થિતિ અને રોગચાળાની જે શરૂઆતમાં થઈ ગઈ હોય તે અત્યારે હાલ બાબત પણ સામે આવી રહી છે. ચોક્કસથી આ રોગચાળો ઘણો અત્યારે હાલ તો કપરો સાબિત થઈ શકે છે, કારણ કે એક બાજુ કોવિડની પણ જે પરિસ્થિતિ જોવા મળી છે તો બીજી બાજુ અત્યારે રોગચાળો પણ ક્યાંક અત્યારે હાલ તો વકર્યો છે. ચિકનગુનિયા હોય, મેલેરિયા હોય, ટાઇફોઇડના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને ચોક્કસથી આ જે પાણીજન્ય રોગચાળાની સાથે સાથે મચ્છરજન્ય રોગચાળામાં પણ અત્યારે તો વધારો થતો હોય તે પરિસ્થિતિ પણ છે. જ્યારે ચોમાસું આવે છે તો ત્યારે દરેક લોકોને એમ જ એક એમ કહેવાય ને કે એના અંદરથી ઈચ્છા થતી હોય કે ભાઈ ચલો પહેલાં તો દાળ વડા કાં તો ભજીયા ખાવા પડશે, એના વગર તો ચોમાસાની સિઝનની શરૂઆત તો અત્યારે ના કહી શકાય. પણ એમાં પણ સાવચેતીની સાથે અત્યારે તો જે આગળ વધવું બહુ જરૂરી જોવા મળતું હોય છે. નો ડાઉટ કે ખાવાની દરેક લોકોની ઈચ્છા હોય, પણ અત્યારે આ જે ચોમાસાની જે પરિસ્થિતિ છે તેમાં અત્યારે બહુ સાચવીને બહારનું ખાવાનું અત્યારે તો જે કન્ઝ્યુમ કરવું જોઈએ તે પણ હું દરેક લોકોને અપીલ કરું છું. તેની સાથે જ તમામ મુદ્દા પર આપણે ચર્ચા વિચારણા પણ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર અભિષેક પ્રજાપતિ કે જેઓ પલ્મોનોલોજીસ્ટ છે અને સાથે સાથે ડૉક્ટર રેણુકા સિદ્ધપુરા અમારી સાથે જોડી ગયા છે કે જેઓ આયુર્વેદના નિષ્ણાત છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. અભિષેકભાઈ, વરસાદમાં રોગચાળાની બાબત અત્યારે હાલ તો જે જોવા મળતી હોય છે, મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે વરસાદ આવે એટલે પેલું કહે ને કે અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતમાં દાળ વડા અને ભજીયા ખાવાની તો ઈચ્છા થતી જ હોય કે ચલો ઓફિસ જઈએ છે તો થોડા ઘણા દાળ વડા કે ભજીયા ખાતા જઈએ, પણ પછી પેલું કહે ને પરિસ્થિતિ ક્યાંક બગડતી પણ હોય છે વરસાદમાં. સૌથી પહેલો મારો સવાલ એ કે જ્યારે આ તો હજુ એક શરૂઆતનો હજુ વરસાદ છે, શરૂઆતની હજુ તો જોવા મળી રહી છે, હજુ તો આપણે ઘણા બધા શોઝ કરવાના છે પાછળ પણ એમ કે હજુ શરૂઆતમાં જ આટલો બધો રોગચાળો વખરી જાય એક જ જે વરસાદમાં. ચલો પહેલાં કમોસમી વરસાદ થયો હતો એ વખતે પણ આપણે ચર્ચા કરી હતી, પરંતુ આ તો હજુ 1 કે 2 દિવસ હજુ તો જે શરૂઆત થઈ જાય ને તેમાં પણ પાણીજન્ય મચ્છરજન્ય અને ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તો આટલું બધું જલ્દીથી સ્પ્રેડ અત્યારે તો કેવી રીતે થઈ શકે છે? જરૂરથી આપણે યજ્ઞભાઈ, તમે કીધું કે ગોટા અને દાળ વડા તમે પણ ખાધા હશે. વરસાદ સ્ટાર્ટ થઈ મેં પણ ખાઈ લીધા અને રેણુકાબેને પણ ખાઈ લીધા હશે વરસાદ, એટલે એમાં કશું ખોટું નથી. ખાવા જ જોઈએ. એટલે હવે જોડે જોડે પ્રથા છે એટલે એ ખાવા જ જોઈએ. અમે તો બહુ મોટી પાર્ટી કરીને ખાધા, એટલે દેટ ઇઝ ગુડ. એમાં ભાઈચારો વધે. હવે વરસાદની ઋતુમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ, અને તમે જે ક્વેશ્ચન કર્યો પ્રમાણે કે કેમ આવી રીતે જલ્દીથી વધવા માંડ્યા, તો યજ્ઞભાઈ એવી રીતે દર વર્ષે આપણે આ રીતને મોન્સૂન જ્યારે થાય ત્યારે આપણે આ વસ્તુ જોઈએ છીએ કે બેઝિક 2 રીઝન હોય મોન્સૂનમાં રોગચાળો ફાટવાના. એક છે કે હ્યુમિડિટી વધે, એટલે કે ભેજ વધે, અને પાણી અલગ અલગ જગ્યાએ એનો શું કહેવાય કે એનું સ્ટેગ્નન્ટ થઈ જાય, કે એનો એક જગ્યાએ બધો સંગ્રહ થઈ જાય. તો જેની કારણે મચ્છર અને આ જે વાતાવરણ ભેગું થાય કે ભેજનું વાતાવરણ એટમોસ્ફિયર થઈ જાય અને અલગ અલગ જગ્યાએ પાણી ભેગું થઈ જાય અને એ સ્ટેગ્નન્ટ રહ્યા કરે. તેના કારણે એક એવું એટમોસ્ફિયર બને કે જેની અંદર બેક્ટેરિયા, વાયરસ, ફંગસ અને પેરાસાઇટ્સ એટલે કે મચ્છર રોગો એકદમ જ એના બ્રીડિંગ અને એના બધા એની જે વૃદ્ધિ થાય અને એને કારણે થતા રોગોમાં આપણે વધારો થાય. પાણી ભેગું થાય એટલે આ બધા રોગો પાણીને કારણે થોડી ગંદકી થાય અને એને કારણે સ્ટરીલિટી મેન્ટેન ના થાય દરેક જગ્યાએ જ્યાં આગળ ખાવાનું મળતું હોય, ફૂડ મળતું હોય એ જગ્યાએ. અને એ અનહેલ્ધીનેસ અથવા ગંદકીને કારણે અમુક ઇન્ફેક્શન, બેક્ટેરિયા, વાયરસ, ફંગસ પેદા થાય અને જેના કન્ટામિનેશનથી એના રોગો પેદા થાય. તો જો
આપણે જે કીધું એ પ્રમાણે ટાઇફોઇડ વધે, મલેરિયા એટલે મચ્છરજન્ય રોગો એક વધે, આપણી હ્યુમિડિટી વધે, જેને કારણે વાયરસ ફંગસ વધે, જેને કારણે ફ્લૂના જે રોગો આપણે વધતા જોવા મળે. અત્યારે જે મેક્સિમમ જે તમે કીધું કે કોવિડના રોગો આપણે ઇન્ફેક્શન જણાઈ રહ્યા છે, એની સાથે સાથે આવું હ્યુમિડિટી વાળું વાતાવરણ જ્યારે પેદા થાય ત્યારે મિક્સ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ સૌથી વધારે થાય. અને જે આપણે કહેવાય કે જે સામાન્ય શરદી થઈ જાય, વાયરલ ફ્લૂ થાય, એ દેટ ઇઝ ફાઇન, એ 2-3 દિવસ આરામ કરો એટલે મટી જાય. પણ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જેને ધ્યાન રાખવું જોઈએ એવું છે કે એક છે ડેન્ગ્યુ. ડેન્ગ્યુને કારણે વાયરસ એને ઇન્ફેક્શન થાય, જેને કારણે ખાસું ડિહાઇડ્રેશન થાય અને માણસ ખાસું બધું ક્રિટિકલ થઈને, ઓર્ગન ફેલિયર થઈને મોર્બિડિટી એડમિટ થવું પડે અને એનો જીવનું જોખમ થાય એવી સિચ્યુએશન પેદા થઈ શકે. તો એક છે ડેન્ગ્યુ. બીજું છે વાયરસ કે H1N1 વાયરસ હવે વધવાની શક્યતા છે, H3N2 વાયરસ વધવાની શક્યતા છે, અને મિક્સ કોવિડ અને આ ઇન્ફ્લુએન્ઝા બેનું કોમન મિક્સ ઇન્ફેક્શન થઈને ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધે. તો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એને કારણે આપણે તકલીફમાં ના મુકાઈ જઈએ, એના માટે પ્રિવેન્શનના ભાગરૂપે જે કંઈ આપણે લેવાનું હોય પ્રિવેન્ટિવ સ્ટેપ્સ એ બધા લઈ લેવા જોઈએ. અને ત્રીજું છે ટાઇફોઇડ થવાના અને હિપેટાઇટિસ થવાના ચાન્સીસ વધી જાય. બીજું જે સ્કિનના રોગો જો થાય, જેને અસ્થમા હોય, દમ હોય, એ બધા એગ્રેવેટ થાય એવી શક્યતા વધે. પણ ટાઇફોઇડ થઈને અને અથવા તો આપણે શું હિપેટાઇટિસ થઈને પેશન્ટ ડિહાઇડ્રેટેડ થઈને ખાસું ઓર્ગન ફેલિયર થઈને એડમિટ થાય અને એના કારણે તકલીફ વધે અને માણસના મૃત્યુ થાય એવી શક્યતા વધે, એનું સૌથી વધારે રિસ્ક હોય છે. તો એવા મેં જે કીધા કે સામાન્ય ફ્લૂ વાળા ઓપીડી કેસીસ ઘણા વધ્યા છે, ડિહાઇડ્રેશન વાળા, ડાયરિયા વાળા કેસીસ એડમિટ થવાની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. અને જે આજે હવે પાણી હજી ફેલાવાનું સ્ટેગ્નન્ટ થવાનું સ્ટાર્ટ થયું છે, તો જેમાં આ બધા દૂષિત પાણીને કારણે ઇન્ફેક્શન થશે, કન્ટામિનેટ થશે ફૂડ, અને મચ્છર જે પેદા થશે એને કારણે ચિકનગુનિયા અને એ બધા રોગ થવાના કારણે પેશન્ટ એડમિટ થવાની શક્યતા નેક્સ્ટ 10 ડેઝમાં 12 ડેઝમાં હવે આપણે ધારી શકાય. તો એના માટે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એના માટે આપણે સ્વેચ્છાએ આપણે પ્રિવેન્ટિવ સ્ટેપ શું લેવા જોઈએ એની કાળજી આપણે રાખવા માટે સતર્ક થઈ જવું જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે માત્ર એમ કહેવાય ને કે જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં નહીં, પરંતુ એની અન્ય જગ્યાઓએ પણ અત્યારે તો જે સતત આ પ્રકારના કેસનો વધારો જોવા મળી રહ્યો છે. હમણાં જ આપણે દરેક લોકોએ જોયું હશે કે જે પ્રમાણે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ છે, દુર્ઘટના પણ થઈ અને ત્યારબાદ ખૂબ જ મોટી સંખ્યામાં એમ કહેવાય કે દરેક લોકો ત્યાં દાખલ પણ હતા, પણ હજુ પણ સતત ફ્લો વધી રહ્યો છે. ક્યાંક એ લોકોને પણ એમ કહેવાય ને કે અત્યારે એ પોતે કન્ફ્યુઝ છે કે અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ, કારણ કે હજુ પ્લેન ક્રેશના જે પણ કોઈ હજુ પણ જે દર્દીઓ છે હજુ સુધી ત્યાં છે, ને બીજી બાજુ આ પ્રકારના કેસ પણ અત્યારે સતત વધ્યા છે. એટલા માટે સવાલ એ છે કે અચાનક જ જ્યારે આ પ્રકારના કેસમાં જો વધારો થતો હોય ત્યારે ચોક્કસ સવાલ થતો હોય, કારણ કે અમદાવાદની જ વાત કરું તો અમદાવાદમાં જ મેલેરિયાના 103 કેસ અત્યાર સુધી તો જે નોંધાઈ ગયા છે. તો બીજી બાજુ વલસાડમાં પણ ડેન્ગ્યુના 15 અને મેલેરિયાના જે 3 કેસ છે. સુરતમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. રેણુકાબેન, અમે શરૂઆત તો બંને બહુ સારી એવી કરી દાળવડા અને ગોટાથી, કારણ કે એમ કહેવાય ને કે ના આવું બધું કંઈક કરીએ તો શું દિવસની શરૂઆત સારી થતી હોય અત્યારે તો, અને એ પ્રમાણેની અમે તો શરૂઆતો કરી. પણ તેની સાથે આખા મોન્સૂનની વાત કરીએ તો કેવા પ્રકારનું ખાસ કાળજી લેવી જોઈએ અને ખાવા પીવામાં અત્યારે તો કયું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે અમુક વાર એવી પણ બાબત જોવા મળતી હોય છે, ચલો ઉનાળો હોય ત્યાં તો ખબર પડી જાય, ક્યાંક સ્મેલ આવતી હોય કે એ પ્રકારની પરિસ્થિતિ હોય, મોન્સૂનમાં તો ખાસ કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ કે ના તરલ આપણને કોઈ પણ પ્રકારનો રોગ ન થાય તેના માટેની? યજ્ઞભાઈ, હવે આમાં આપણે દાળ વડાની જે ઈચ્છા થાય છે ચોમાસું જેવો વરસાદ જોયો એટલે ભજીયા દાળ વડા બધાની ઈચ્છા થવા મળે. કેમ? કારણ કે આ સિઝનમાં ઋતુ પ્રમાણે, પ્રકૃતિ પ્રમાણે આપણે ગરમ ગરમ ખાવાની ઈચ્છા થાય. આ ઋતુમાં છે એમાં ખાસ કરીને વાયુ વધે છે. આયુર્વેદ પ્રમાણે વાયુ અને કફ જ્યારે શરીરમાં વધે છે ત્યારે આપણને હંમેશા ગરમ ગરમ વસ્તુ ખાવાની ઈચ્છા થાય. એટલે આ જે આપણે દાળ વડા ખાઈએ છીએ, ભજીયા ખાઈએ છીએ, એક દ્રષ્ટિએ જો સારી રીતે ઘરે બનાવી ખાઈએ તો હેલ્થ માટે સારા જ છે. કે એવું કીધું છે કે ચોમાસા દરમિયાન બીમાર ના પડવું હોય તો હંમેશા ગરમ ખોરાક લેવો જોઈએ, તાજો ખોરાક લેવો જોઈએ, અને વાસી ખોરાકને હંમેશા એવોર્ડ કરવું જોઈએ અને ફ્રીઝમાં મૂકેલી વસ્તુને ખાસ એવોર્ડ કરવી જોઈએ. બીજું, ચોમાસા દરમિયાન જે ભેજવાળું વાતાવરણ હોય છે એ ભેજવાળા વાતાવરણને લીધે જે બેક્ટેરિયા, વાયરસ, ફંગલ ઇન્ફેક્શન છે, ગરમીની ઋતુમાં ગરમીને લીધે બધા
એનું જે પ્રકોપ હોય છે એટલો બધો નથી થતો હોતો. જ્યારે ચોમાસામાં છે એનો પ્રકોપ ખૂબ જ જલ્દી ઓછા સમયમાં થઈ જાય છે. એટલે આપણે જોયું કે જે 2 દિવસ વરસાદ પડ્યો ને કેટલા લોકો બીમાર થવા માંડ્યા. તો એનું રીઝન છે કે ભેજવાળા વાતાવરણમાં વાયરસ, બેક્ટેરિયા અને વોટર રિલેટેડ જે ટાઇફોઇડ, હિપેટાઇટિસ જે બધા રોગો છે એ આપણા મચ્છરનો ઉપદ્રવ અત્યારે થઈ જવાથી મચ્છરજન્ય ડેન્ગ્યુ, મેલેરિયા અને સ્કિન રિલેટેડ જે આપણા ફંગસ ઇન્ફેક્શન એ બધા જ રોગો અને પ્લસ આ ઋતુમાં કફ પણ એટલો વધે છે. વાયુ અને કફ 2 રોગો વધવાથી અસ્થમા જેવા અને એલર્જી જેવા અને કફ રિલેટેડ રોગો ખાસ કરીને આ ઋતુમાં થતા હોય છે. તો આ ઋતુમાં જો આપણે અને આ બધી વસ્તુ થવાનું મેઇન રીઝન છે આપણો ઇમ્યુનિટી પાવર ડાઉન થવાને લીધે. અને એ ઇમ્યુનિટી પાવર કેમ ડાઉન થાય છે? તો આ ઋતુમાં કફ અને વાયુ વધવાથી આપણું જઠરાગ્નિ બંધ થઈ જાય છે. જઠરાગ્નિ બંધ થઈ જવાથી આપણી પાચન શક્તિ ઉપર તરત જ ઇફેક્ટ પડે છે. અને જો આપણે જઠરાગ્નિનું ધ્યાન ના રાખીએ, પાચન શક્તિનું ધ્યાન ના રાખીએ અને જો આપણે ખાવા પીવામાં પણ ધ્યાન ના રાખીએ, ચોમાસાની ઋતુજન્ય જે આહાર વિહાર આયુર્વેદમાં કીધા છે એને થોડું ઘણું પણ ફોલો ના કરીએ તો ડેફિનેટલી આપણે બધા જ રોગો થવાની શક્યતા વધી જતી હોય છે. તો આ રોગો ના આવે એના માટે પહેલા તો આપણે હેલ્થને સારું રાખવું જોઈએ, સ્ટ્રોંગ બનાવવું જોઈએ, કે આપણું ઇમ્યુનિટી પાવર પણ સ્ટ્રોંગ બનાવવું જોઈએ, જેથી નાની વસ્તુ આપણે ઇફેક્ટ ના થાય. અને જો ઇફેક્ટ થાય છે તો આપણે આહાર વિહાર અને ખોરાકમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો બીમાર ના પડવું હોય તો એના માટે ચોમાસામાં આયુર્વેદમાં કીધું છે કે મેડિકેટેડ વોટર, તમારું જે પાચન શક્તિને સારું રાખે એના માટે અજમો, સૂંઠ, ધાણા થી ઉકાળેલું પાણી. અને આ ઋતુમાં જે પાણીજન્ય રોગથી બચવું હોય તો ખાસ કરીને 3-4 મહિના ઉકાળેલું ઠંડુ કરેલું પાણીનું સેવન અવશ્ય કરવું જોઈએ. જેનાથી 2 ફાયદા થાય છે. એક તો આપણે પાણીજન્ય રોગોથી પણ બચીએ છીએ, આપણું ઇમ્યુનિટી પાવર પણ વધે છે અને ડાયજેશન પાવર પણ વધે છે. એટલે આપણું હેલ્થ પણ સારું રહે છે અને આપણે આવા બધા ઋતુજન્ય રોગોથી બચી શકીએ છીએ. બિલકુલ બિલકુલ. અને એમાં પણ એમ કહેવાય ને કે જે રીતે વાયુની વાત કરી, કફની વાત કરી, તે પરિસ્થિતિ તો અત્યારે જોવા મળતી હોય છે. અને જે રીતે આજે શરૂઆત બહુ સારી થઈ છે આપણા શોની, તો હું એક વસ્તુ આમાં એડ ઓન પણ કરવા માગું છું કે એમ કહેવાય ને કે પેલું શું કહેવાય, લોહે કા ઇલાજ લોહે સે હો सकता એવું કંઈક હોય છે ને અત્યારે હાલ. તો એ જ પ્રમાણેની પરિસ્થિતિ ક્યાંક મોન્સૂન આવે ને ત્યારે આઈસ્ક્રીમ ખાવાની બહુ ઈચ્છા થતી હોય. એટલે પેલું કે રાત પડે અને તેની સાથે જો બહાર ફરતા આવીએ, મસ્ત વરસાદ પડતો ત્યારે જો આઈસ્ક્રીમ ખાઈએ તો બીજા દિવસ શું સવારે પેલું ટોન્સિલ્સ જેવી પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે. બોલવાના ફાંફા પડી જાય અને એમાં પણ જો અમારા જેવું કે અત્યારે ડ્યુટી હોય તો પેલું કહે ને કે હાલત ખરાબ થઈ જતી હોય છે. અભિષેકભાઈ, કફની વાત જે પ્રમાણે રેણુકાબેને કરી, તો અત્યારના સમયમાં શરદી ખાંસીના પણ જે કેસ સતત વધી રહ્યા છે. તમે જે રીતે કહ્યું કે ન્યુમોનિયા સુધીની પણ અત્યારે તો અસર થઈ શકે છે. શરૂઆતમાં જ અત્યારે તો તેને સ્ટોપ કરી દેવું હોય તો કઈ બાબતો અત્યારે તો બહુ જરૂરી જોવા મળતી છે? કારણ કે અમુક વાર એવું પણ હોય છે, ઘણાને એ પ્રમાણની બીમારી પણ હોય છે કે જો મોન્સૂનથી પછી જેવું વિન્ટરમાં અત્યારે ચેન્જ થાય, એટલે કે જેવું અત્યારે સિઝન ચેન્જ થાય ને ત્યાં જ અત્યારે તો તે લોકોની તબિયત પણ બગડી જતી હોય છે. તે પરિસ્થિતિ પણ સામે આવતી હોય છે. તો તેમણે અત્યારે તો કેવા પ્રકારનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે? ભાઈ જે રીતે રેણુકાબેને કીધું ફરીથી, જો સૌથી પહેલું તો પ્રિવેન્શન, કે આપણે પ્રિવેન્શન જ કરવું પડે. તો વાયરલ ઇન્ફેક્શન માટે સૌથી પ્રિવેન્શન માટેનું પહેલું સ્ટેપ હોય તો એ છે ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ. ઇવન આપણા પાણીજન્ય રોગોથી બચવા માટે પણ. તો કારણ કે એ રેસ્પિરેટરી ટ્રેકથી થાય અને આપણા જે હાથ જે હોય એ પણ કન્ટામિનેટ થાય વાયરસથી, ક્યાંક આપણે અડી ગયા હોઈએ અને એ હાથ આપણા નોઝને અડે એટલા માટે ત્યાંથી પછી આપણા નાકમાંથી એ વાયરસ આપણા ગળામાંથી લંગ્સમાં એન્ટર થઈ શકે અને ઇન્ફેક્શન થાય, ફ્લૂ થાય, વાયરલ ઇન્ફેક્શનના સિમ્ટમ સ્ટાર્ટ થાય. તો સૌથી ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ જે આપણને કોવિડમાં ગવર્મેન્ટે અને ડોક્ટરોએ બધા આપણને વારંવાર કહેવામાં આવ્યું છે એ છે ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ. તો આ સમયગાળામાં ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ એ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રિવેન્ટિવ સ્ટેપ છે. અને જ્યારે લાગે કે આપણે બહાર જઈને આવ્યા ત્યારે અને ક્યારેક આપણે એવું લાગે કે અમુક વસ્તુને આપણે ટચ કર્યો છે તો બેટર છે કે પહેલા આપણે હેન્ડ વોશિંગ કરી લઈએ તો આપણે મોર દેન 50% ઇન્ફેક્શનથી બચી જઈશું આટલાથી. અને સૌથી બીજું ઇમ્પોર્ટન્ટ પ્રિવેન્ટિવ સ્ટેપ છે હાઇડ્રેશન. કે આ વસ્તુમાં સૌથી પહેલું વાયરલ આપણા બોડીની સૌથી ઇમ્પોર્ટન્ટ જે ઇમ્યુનિટી જે બનતી હોય તે એ આપણા બોડીમાં પાણીનું એક અમુક પ્રમાણ મેન્ટેન રાખવાથી. તો જો પાણીનું પ્રમાણ જેવું ઘટે અને આપણું બોડી જ્યારે સ્ટ્રેસમાં હોય, જેમ તમે કહો છો પ્રમાણે રાત્રે વધારે ઉજાગરો થયો હોય સ્ટુડન્ટ છે અને લોકો અમુક કામ કરતી હોય છે સવારે વહેલા ઉઠીને પાછું કામે લાગવાનું હોય, જ્યારે ઊંઘ બરાબર ના થઈ હોય, પ્રોપર બોડીને રેસ્ટ ના મળ્યો હોય, આપણે વારંવાર કન્ટિન્યુઅસ કામ કરી રહ્યા હોઈએ,
અને જોડે જોડે આપણે હાઇડ્રેશન મેન્ટેન ના કર્યું હોય, બોડીમાં આપણે પાણીનું પ્રમાણ ઓછું હોય, તો આ એક પરિસ્થિતિ બને છે કે જેમાં વાયરસને બોડીમાં એન્ટર થવાને પૂરેપૂરો મોકળાશ મળે છે. તો સૌથી પહેલા હેન્ડવોશ અને જોડે જોડે આપણે કામ કરતા હોઈએ તો આપણે પ્રોપર આપણું હાઇડ્રેશન મેન્ટેન રાખીએ. નોર્મલ માણસને 3 થી 4 લીટર જેટલું આપણે પાણી પી લઈએ, કોઈ પણ લિક્વિડ કે જ્યુસ કે એનીથિંગ, અને જો એ આપણે રાખીએ તો ડેફિનેટલી ઇન્ફેક્શન થાય તો પણ એ બહુ જ જલ્દીથી માઇલ્ડ ઇન્ફેક્શન થઈને રિકવર થવાના ચાન્સીસ વધી જાય છે. ત્યારે આ ઇન્ફેક્શન જો લાગી જાય છે એની હાઉ, તો એ આગળ ક્યારે વધે છે, આપણે પણ પહેલા પણ હું ઘણી જ વખત બોલી ચૂક્યો છું, એ છે કે વાયરસ છે, બેક્ટેરિયા, ફૂગ છે, જેનું ઇન્ફેક્શન લાગ્યું, બોડીમાં એન્ટર થયો, એને બોડીમાં આગળ વધતો મલ્ટીપ્લાય થવા માટે એક મોકળાશ જોઈએ, એક એના માટેનું એક અનુરૂપ વાતાવરણ જોઈએ બોડીની અંદર. તો ક્યારે થાય કે બોડીમાં હાઇડ્રેશન બરાબર ના હોય, અને હાઇડ્રેશન બરાબર ના હોય, પાણી ઓછું હોય, લિક્વિડ ઓછું હોય, ત્યારે બોડીની ઇમ્યુનિટી ઓછી હોય અને એ વાયરસ બેક્ટેરિયાને મારવાની કેપેસિટી ઓછી થાય. અને એને કારણે જ્યારે ડિહાઇડ્રેટેડ બોડી હોય ત્યારે એ વાયરસ બેક્ટેરિયા ફંગસને બોડીમાં વધવાની આગળ અને મલ્ટીપ્લાય થવાનું એક મોકળું મેદાન મળે છે, અને ત્યારે તબિયત બગડે છે. હવે આ બધું જો થઈ ગયું, એના પછી આપણે સિમ્ટમ પર આવીએ કે શું સિમ્ટમ હોય ત્યારે આવી પરિસ્થિતિ બગડી છે એનો આઈડિયા આવે. તો સૌથી પહેલું ફીવર આવે. ફીવર ના આવે તો બોડી એક થાય સખત, વીકનેસ લાગે, આપણને લાગે કે આપણે ખુદ માદા પડ્યા છીએ, કફ થાય, તાવ આવે, શરીર દુખે, માથું દુખે. આ એક કોમન સિમ્ટમ છે વાયરલ ઇન્ફેક્શનના થવાના. અને એ જો સિમ્ટમ સ્ટાર્ટ થાય ત્યારે સમજી જવાનું કે તમને ઇન્ફેક્શન થઈ ચૂક્યું છે, ગળું બળવા માંડે. અને પછી હવે એડિકેટલી હવે ધ્યાન રાખવાનું છે કે લિક્વિડ મેન્ટેન બોડીમાં મેન્ટેન રાખીએ. જો એ મેન્ટેન ના રાખીએ તો પછી ફીવરની ફ્રીક્વન્સી વધે, 2 થી વધારે દિવસ સળંગ ફીવર આવે, 3 દિવસ આવે તો એ રેડ સાઇન છે કે હવે એલર્ટ થઈ જાઓ, રેસ્ટ કરવો પડશે, ડોક્ટરને જરૂરને નજીકથી મળવું પડશે, નિદાન કરાવવું જરૂરી છે, કયા બેક્ટેરિયા, વાયરસ, ફંગસનું ઇન્ફેક્શન છે અને એની ટ્રીટમેન્ટ શું કરવું જરૂરી છે, એ હવે જરૂરી બની ચૂકી છે. વીકનેસ બહુ જ રહે, આપણને કામ કરવાની ઈચ્છા ના થાય, આપણે પથારીમાં પડ્યા રહે એવી ઈચ્છા થાય, આપણે કંઈક કામ કરીને થાકી જઈએ, તો આ 3 દિવસથી વધારે કન્ટિન્યુઅસ ફીવર આવવો અને આવી રીતે બહુ જ વધારે પડતી વીકનેસ સ્ટાર્ટ થઈ જવી, ઠંડી લાગીને સળંગ કન્ટિન્યુઅસ તાવ આવે છે, તાવ મટે જ નહીં, તો આ સિવિયર ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે એવું બતાવી રહ્યું છે. તો ત્યારે જરા પણ આપણે ઢીલ મૂક્યા વગર જલ્દીથી નજીકના ડોક્ટરને મળીને નિદાન કરાવી લઈએ અને એની ટ્રીટમેન્ટ લેવી ખૂબ જ જરૂરી બને છે. તો પ્રિવેન્ટિવ સ્ટેપમાં મેં કીધું કે ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ અને પ્રોપર હાઇડ્રેશન, અને સિમ્ટમને ઇગ્નોર ના કરવા જોઈએ, અને સેલ્ફ મેડિકેશન જરૂરથી અત્યારે અટકાવવી જોઈએ. તો આ એક જરૂરથી જનરલ કોઈ પણ જાતના વાયરલ ઇન્ફેક્શન કે કોઈ પણ જાતના પ્રાણીજન્ય રોગોથી કેવી રીતે બચી શકાય એના માટેના ઇમ્પોર્ટન્ટ જનરલ પ્રિવેન્ટિવ સ્ટેપ કહી શકાય. બિલકુલ સાચી વાત છે. અને જે રીતે અભિષેકભાઈએ કહ્યું ને, વાત બહુ સાચી છે. મોન્સૂનમાં ઘણી વાર એવું થતું હોય કે યાર હવે નહીં કામ કરવું, બહુ કંટાળો આવે છે, એ પ્રકારની જે પરિસ્થિતિ થતી હોય, નો ડાઉટ બહાર બહુ મસ્ત વરસાદ ચાલતો હોય અને આપણે અહીંયા કામ કરતા એ કેવું લાગે, બહાર ફરવાની દરેક લોકોની ઈચ્છા થતી હોય છે. બટ સાવચેતીની સાથે તરાલ ફરવું બહુ જરૂરી છે. રેણુકાબેન, એક સૌથી મહત્વનો સવાલ, આપણે જ્યારે બાળકોને વરસાદ પડતો હતો ત્યારે એમને પકડીને રાખવા પડતા હોય છે. પેલું ક્યાં ઘરનો દરવાજો બધા બંધ કરી દેતા હોય કે આ બહાર ના જતો રહે, કે આ બહાર ના જતી રહે, કારણ કે એ નાહવા જશે ને તો પ્રોબ્લેમ અમને અત્યારે આવતો થશે. જ્યારે કોઈ છોકરાઓ સ્કૂલથી બહાર નીકળતા હોય તો ત્યારે એમ લાગે કે ના વરસાદ છે, તો એ લોકો એમની જાતે જ મોજમાં આવીને મોજ મસ્તી કરતાં કરતાં વરસાદમાં નાહવા લાગે છે, અને પછી ક્યાંક એમને એમ કહે કે ના ઘણી બધી વાર રોગમાં સપડાવવાનો વારો પણ આવતો હોય છે. તો બાળકો એ તરફ તો ખાસ કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જો હું ગઈકાલની જ વાત કરું તો ગઈકાલે જ ઓફિસ આવતા સમયે જ્યારે જે સ્કૂલ છૂટી હતી તો ત્યારે જ વરસાદની શરૂઆત થઈ, તો બધે પોતપોતાની વાનમાંથી બહાર નીકળીને બધા નાહવા માટે જતા હતા. ત્યારે એમ કહેવાય ને કે ના, એટલે છોકરાઓને તો મૂડ એમ જ હોય કે ના આપણે નહીએ, મોજ મસ્તી કરીએ, પણ પછી ક્યાંક રોગચાળામાંથી લોકો સપડાતા હોય છે, જે ખૂબ જ એમ કહેવાય ને કે ના ઘણી વાર કપરી પરિસ્થિતિ પણ તેમના માટે પણ સાબિત થતી હોય છે, પ્લસ તેમના મા બાપ માટે પણ થતી હોય છે. છોકરાઓને ખાસ કેવા પ્રકારનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. અત્યારનું જે એટમોસ્ફિયર એવું છે ને કે આપણે મોટાઓ જ આપણે નથી કંટ્રોલ કરી શકતા, બધાને ફરવા જવાની ઈચ્છા થઈએ તો નાના બાળકોને તો આપણે રોકી ના શકીએ. અને જો નાના બાળકો આવી રીતે સ્કૂલમાંથી કે પોતાની ઈચ્છાથી પાણીમાં નાય, અત્યારના જે નાના બાળકો છે એ લોકોમાં ખાસ ઇમ્યુનિટી પાવર ખૂબ જ ઓછો હોય છે, કારણ કે અત્યારનું ફૂડ, આપણું અત્યારનું જે લાઈફસ્ટાઈલ છે એ જોતા પહેલાના સમયમાં જે ઇમ્યુનિટી પાવર હતો એ અત્યારે નાના બાળકોમાં આપણે જોવા નથી મળતો, એટલે નાના બાળકો તરત જ બીમાર પડતા હોય છે. તો જયારે બાળક ભીનું થાય છે અને પોતે કદાચ બહાર નાઈ નાયું છે, તો
તરત જ ઘરે આવી અને એને શરીરને એને ભીના કપડા કાઢીને તરત કોરું કરી લેવું જોઈએ. પેલું પ્રિકોશન તો આ જ રાખવું જોઈએ. પ્લસ એને ઇમ્યુનિટી પાવર વધારવા માટે અને ચોમાસાની આ જે 4 મહિના છે એના માટે આયુર્વેદિક જે એન્ટીબાયોટિક કીધું છે ને આપણું કિચનનું જ ઔષધ કીધું છે હળદર એ નેચરલ એન્ટીબાયોટિક છે. એનું સેવન હંમેશા રોજ સાંજે અડધી ચમચી પાણી સાથે કરી શકે છે અથવા દૂધમાં નાખીને જો ગોલ્ડન મિલ્ક જે કીધું છે એ નાખીને જો આ 3 મહિના ચોમાસાની ઋતુ દરમિયાન પીસે તો એનો ઇમ્યુનિટી પાવર પણ ડાઉન થશે, ઇમ્યુનિટી પાવર સારો થશે અને એને જે કફ રિલેટેડ જે રોગો થાય છે નાની વસ્તુમાં તો એ પણ અટકી જશે. અને નાના બાળકોને નેચરલી જ નાની અવસ્થામાં આ એજમાં કફ રિલેટેડ રોગો વધારે થતા હોય છે. તો ખાસ કરીને બાળકો આ ઋતુમાં બીમાર પડવાની શક્યતા ખાસ વધારે હોય છે. તો આયુર્વેદિક એવા ઔષધો પણ ઘણા છે, ઘરેલું ઔષધ જે ક્યારેય નુકસાન નથી કરતા અને એને આપણે આપણે શરીરને સાચવણી માટે, પ્રિકોશન માટે પણ એને ડેઇલી રૂટીનમાં વાપરી શકીએ છીએ. જેવા કે ગળો છે, હળદર છે, આમળાનું સેવન છે અને મહાસુદર્શન જે એમાં જે બધા ઔષધો પડે છે જેમાં કફનાશક છે, બધા તાવ એન્ટીવાયરલ બધાની સામે આ ઔષધો રક્ષણ આપે છે. તો આ બધાનું જો સેવન કરશે ડેઈલી તો એનો ઇમ્યુનિટી પાવર પણ સારો થશે અને એ આનાથી બચી પણ શકશે. અને ખાસ નાના બાળકોને જો આ દરમિયાન બીમાર પડ્યું છે તો આપણે આ બધા ઔષધો તો આપવાના, સાથે સાથે ઇમરજન્સીમાં એને ઘરેલુ ઉપચારથી એ સારું આપી તો શકીએ સાથે સાથે, પણ વધારે પેલું કરી અને એને નજીકના ડોક્ટરની પરામર્શ લેવી ખૂબ જ જરૂરી હોય છે તાત્કાલિક. જો એને કદાચ અચાનક તાવ આવી ગયો છે, વધારે બીમાર પડી ગયો છે ત્યારે. તો આ રીતે એનું નાના બાળકોનું આપણે પ્રિકોશન રાખી શકીએ. બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે હું ફરી એકવાર દરેક દર્શક મિત્રોને હું આ પ્લેટફોર્મ પરથી કહેવા માગું છું કે અમે લોકોએ દાળવડા અને આઈસ્ક્રીમ મધવાની વાત તો કરી, બટ ઇટ્સ જસ્ટ અ ફન. મહેરબાની કરીને વરસાદમાં સાવચેતી રાખવી બહુ જરૂરી છે, કારણ કે આપણા માટે બહુ ખાસ જરૂરી છે. નો ડાઉટ ફન કરવો જ, હું એમાં કોઈ ના નથી પાડતો, પણ સાવચેતીની સાથે અત્યારે તો આગળ વધવું બહુ જરૂરી છે. હું દર વખતે કોવિડ વખતે પણ હું આ વાત કહેતો આવ્યો છું અને હું દરેક લોકોને એમ જ કહું છું કે ના, ગમે તેવી પરિસ્થિતિ અત્યારે તો કેમ ના હોય, સાવચેતી રાખવી અત્યારે તો બહુ જરૂરી છે. અભિષેકભાઈ, એક એમ કહે ને કે દરેક લોકો એમ કહેતા હોય છે કે ના, આ દરેક બાબતોમાં તમે ફનની પણ વાત કરો તો સાવચેતીની પણ વાત કરો છો, પણ અભિષેકભાઈ આ તમામ આ તો હજુ મેં કહ્યું ને, આ તો એક શરૂઆત આપણે કરી છે. અને પછી પણ ઘણી એવી પરિસ્થિતિ હશે અને ભગવાન એવું ના કરે કે ના અત્યારે રોગચાળાનો વધારો કરે, પણ દરેક લોકોને સાવચેતી માટે એક છેલ્લે શું મેસેજ આપવા માંગશો આપ? ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ એ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. સ્ટે હાઇડ્રેટેડ, પ્રોપર પાણી પીવો, લિક્વિડ લઈ લો. અને જે એજડ લોકો છે એમને કહેવામાં આવીશ કે એમનું વેક્સિનેશન થવું અત્યારે જરૂર છે. નજીકના ડોક્ટરને મળીને તમારે કઈ વેક્સિન લેવી જોઈએ આ ઋતુમાં બચવા માટે, એના માટેનું માર્ગદર્શન લેવું ખાસ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે દરેક લોકોએ સાવચેતીની સાથે આગળ વધવું બહુ જરૂરી છે. રેણુકાબેન, આપણે કે છેલ્લે દરેક લોકોને મેસેજ શું આપવા માંગશો? આ ઋતુમાં ખાસ કરીને જે ખોરાક ઉપર વધારે ખાસ ધ્યાન રાખવાનું છે. ગરમ ખોરાક અને વાસી ખોરાકને હંમેશા એવોઇડ કરે, ફ્રીઝ વાળા ખોરાકને એવોઇડ કરે, તાજો ખોરાક ખાવાનું રાખે અને બહારનો જે ફૂડ જે છે એને ખાસ કરીને આ 3 મહિનામાં એવોઇડ કરે. આટલું ધ્યાન રાખશે તો પણ લોકો ઘણી બીમારી પોસિબલ. હવે અમુક ઋતુ પ્રમાણે તો આપણે કરવું જોઈએ, કારણ કે આ ઋતુમાં ખાસ કરીને જે છે એ આપણું ડાયજેશન જ આમાં ઇફેક્ટ કરતું હોય છે. એટલે તો આપણા ઋષિમુનિએ બધા ઉપવાસો મૂક્યા છે કે ભાઈ આ ઋતુમાં હવે ઉપવાસની સિઝન ચાલુ થશે બધા અલગ અલગ ધર્મો પ્રમાણે. તો એ એને રિલેટેડ જ છે કે ભાઈ હા, તમે આ 3 મહિના દરમિયાન થોડું ધ્યાન રાખો. એવું હોય તો ઘરે બનાવો, ફૂડ બનાવવાની ટ્રાય કરો. અને તમે વીકમાં 2-3 વખત ખાતા હોય તો એને એવોઇડ કરીને 15 દિવસે એક વખત ખાઓ, એ પણ તમને ખૂબ જ હેલ્પફુલ થતું હોય છે. બિલકુલ સાચી વાત છે. જે પ્રમાણે રેણુકાબેને પણ કહ્યું કે ના ભાઈ, ઘરે બનાવીને ખાજો, અત્યારે હાલ બહારનું બને ત્યાં સુધી એવોઇડ કરજો. પણ તેની સાથે દરેક લોકોનું ફરી એકવાર કહેવા માંગુ છું કે રોગચાળાની પરિસ્થિતિ છે, હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, દરેક લોકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી બહુ જ જરૂરી છે. તેની સાથે આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે.
તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.